સુરતમાં આ વર્ષે પણ ખાડીપુરે તારાજી સર્જી છે। ખાડીપુરના કાયમી ઉકેલ અંગે ચર્ચાઓ ફરી તેજ થઈ ગઈ છે। અર્બન ફ્લડ પર પીએચડી કરનાર વૈજ્ઞાનિકે અભ્યાસ રજૂ કર્યો છે। ડોક્ટર પંકજ ગાંધીએ IUWM મોડેલ અમલમાં મૂકવાની ભલામણ કરી છે। ખાડીઓને ગટર નહીં પરંતુ અર્બન વોટર બોડી તરીકે વિકસાવવાનું સૂચન છે। નિયમિત ડીસિલ્ટિંગ અને ચેનલાઇઝેશનથી પૂરનું જોખમ ઘટી શકે છે। ખાડીઓની પહોળાઈ વધારવાથી પાણીના પ્રવાહમાં સુધારો થશે। શહેર બહાર ડિટેન્શન પોન્ડ બનાવી વધારાનું પાણી સંગ્રહ કરવાની સલાહ છે। ખાડી નદી સંગમ પર હાઈ કેપેસિટી ફ્લડ ગેટ્સ અને પમ્પિંગ સ્ટેશન જરૂરી છે। વિદેશી ટેકનોલોજી અને વૈજ્ઞાનિક આયોજનથી સુરતમાં ખાડીપુર પર કાબૂ મેળવી શકાય તેવી આશા વ્યક્ત કરી। જે પણ કોઈ ખાડી છે, જેમ આપણા ઘરમાં પાણીની મોટર પાણીનો પંપ સ્ટાર્ટ થાય અને એક લેવલ આવે એની જાતે કટ ઓફ થઈને પાણીનો પંપ બંધ થઈ જાય છે, એ જ પ્રકારે જ્યારે હાઈટાઇડ લેવલ થાય, નદી અથવા તો ખાડીમાં પાણીની વહન ક્ષમતા વધે અને ક્યાંક એનો ફ્લો મંપાય તો ત્યાંથી કંટ્રોલ રૂમમાં જેમ આપણે ICCC બનાવવામાં આવ્યું છે એવો જ એક ફ્લડ કંટ્રોલ રૂમ પણ હોવો જોઈએ। એક મોનિટર સિસ્ટમ હોવી જોઈએ। ફોરેનમાં છે જ અને ટેકનોલોજી કોઈ નવી નથી, હું વાત કરી રહ્યો છું। એ ટેકનોલોજી સુરતમાં ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે તો એક ચોક્કસ ડિસિઝન લઈ શકાય કે ગેટવાલ ક્યારે ખોલવા છે, પાણીને ડિસ્ટેન્શન પોન્ડમાં ક્યારે ડાયવર્ટ કરવું છે, કઈ જગ્યાથી મેક્સિમમ પાણીનો ફ્લો આવી રહ્યો છે। જે પ્રકારે ડેમના કેચમેન્ટ એરિયામાં ગેજ સ્ટેશન હોય એ જ પ્રકારે આ જે પણ કોઈ ખાડીઓ કે કેનાલ ઇરિગેશન સિસ્ટમ કે તાપીનો જે ડાઉનસ્ટ્રીમ કાકરાપારનો એરિયા છે ત્યાંના એરિયામાં નજીકમાં કેટલું પાણી વરસી રહ્યું છે એનું એક જજમેન્ટ લેતું ડિસિઝન જો કંટ્રોલ રૂમમાં આપવામાં આવે તો ચોક્કસ સમયે પાણીને ચોક્કસ એરિયામાં જ્યાં લો કોન્ટુર એરિયા છે ત્યાં ડાયવર્ટ કરી શકાય, ડિટેન્શન પોન્ડ બનાવી શકાય